રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ટપોરીઓનો કહેર વધ્યો છે। ગોંડલના કમડિયા ગામમાં ફરિયાદીના સાક્ષી પર હુમલો। મંજીભાઈ શિયાણી નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો। જીતુભાઈ ટારિયા અને અન્ય એક વ્યક્તિ ઉપર હુમલાનો આરોપ। ઈજાગ્રસ્ત ખેડૂતને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ભાજપના યુવા નેતા ગણેશ જાડેજા પણ હોસ્પિટલ પહોંચ્યા। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। મારા પપ્પા માટે હુમલો કર્યો છે। જીતુભાઈ ટારિયા અને એની સાથે બીજો કોઈ અજાણ્યો શખ્સ હતો। હોટલે બાપા સીતારામ હોટલ કમઠિયા, ત્યાં હોટલે આવીને મારા પપ્પા હજી ઘોડી ચડાવીને મોટરસાઇકલ લઈ ઊભા હતા। ત્યાં વાટ જોઈને જે ઊભા હતા કે કઈ આવે ને કઈ એને મારી, પછી તરત મારીને સીધી ગાડી લઈને વ્યા ગઈ। અમે સહી કરી છે સાક્ષીમાં પિન્ટુભાઈ રણછોડભાઈ બોરડ, એની જે જસ્તા માટે અરજી કરેલી છે, પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે। એમાં મારા પપ્પા સાક્ષી બન્યા છે। એટલે વારંવાર મારા પપ્પાને અને મને બેયને વારંવાર ધમકી આપે છે કે તમને મારી નાખશું, તમે આમાંથી નીકળી જાઓ।